મમવારા ગ્રામ વિકાસ સમિતિ આયોજિત આજના સરસ્વતી સન્માન સમારોહની અંદર ઉપસ્થિત મુખ્ય મહેમાન આપણા ડૉક્ટર મનોજભાઈ સોલંકી, નંદલાલભાઈ સાંગા, કમલેશભાઈ, ઉપસ્થિત મંચ ઉપર બધાય આગેવાનો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, ગામના વડીલો, માતાઓ, બહેનો અને જુવાન કાર્યકર્તાઓ, આજે આ સન્માન સમારંભની સરસ્વતી સન્માનની અંદર આપણે પહેલાં એમ લાગે આટલા દિવસ કે છોકરા કે છોકરીઓ વધારે માર્ગ લઈ આવતા એવું કોઈને ધ્યાન પણ નહોતું, પણ આજે જ્યારે મમવારા વિકાસ સમિતિએ આ એક પ્રયોગ કર્યો ત્યારે ધ્યાનમાં આવ્યો કે 88-89% વાળા પણ આપણા ગામના વિદ્યાર્થીઓ છે. થોડીક આમાં આપણે થોડીક એવો લાગે રહ્યો કે આજે જે ત્યારે આપણે જે નામ બોલ્યા એમાં દીકરીઓનો ઉચ્ચ માર્ક વધારે લાગે છે. આપણે હજી છોકરાઓમાં એટલા નામ આવ્યા નથી. કાં મોબાઈલ ને કાં ઓંડા, આ બે થોડો કંઈક ફરક લાગે છે. એટલે દીકરાઓને પણ આપણે પૂરતો અભ્યાસ કરાવીએ, કારણ કે દીકરીઓ તો ઘણો બધો મહેનત કરે છે, પણ દીકરા લગભગ રખડવામાં પડ્યા છે. ભણતર શિક્ષણ એ મહત્વનું છે. આજનો જમાનો શિક્ષણનો છે. શિક્ષણ હશે તો નંદલાલભાઈ કીધું એમ સંસ્કાર આવશે. આજે કોઈ પણ ઉદ્યોગ કરવો હશે, નોકરી નહીં, કોઈ પણ ઉદ્યોગ કરવો હશે. આજે ખેતીની વાત કરીએ આપણે, ગામ ઉદ્યોગની સાથે ખેતી પણ ઘણી બધી છે. તો ખેતીની અંદર પણ આજે તમારે એગ્રો કરવો હોય તો કૃષિ યુનિવર્સિટીની અંદર જો ડિગ્રી લીધેલ હોય તો જ તમને લાયસન્સ મળે. અને એ નકા આપણે કોકને ભાડે રાખવો પડે. એટલે ખેતીની અંદર પણ આજે ટેકનિકલ ભણ્યા વગર ખેતી એ નથી થતી. નકા દવા ને ખાતર. હવે તો અત્યારે જાગૃતિ આવી છે કે રાસાયણિકની જગ્યાએ દેશી, સ્વદેશી આ બધા પ્રયોગ કરી રહ્યા. નકા મોનોકોટની અંદર કઈ દવા નાખી દે એ પણ આપણે ધ્યાન ના આવે. એટલે કોઈ પણ બિઝનેસ કરવો હશે તો પણ ભણતર એ મહત્ત્વનું છે. અને વધારેમાં વધારે ભણતર માટે છોકરા અને છોકરીનો મુખ્ય જો હોય તો માવતરેને એનું ધ્યાન રાખવું પડે. આપણું દીકરો ભણવા જાય છે, દીકરી ભણવા જાય છે તો ઘણી વખત એવો હોય કે કૂકમાં જતા પહેલાં તો અહીંયા પાટીએથી વરી આવતા. હવે ઢાણેટીથી ત્યારે બસ થઈ ગઈ છે એટલે વળી પહોંચી જાય ને ઉहाँ. પછી ઉहाँ શું કરે ને શું નથી કરતા ભગવાન જાણે, પણ આમાં થોડોક આપણે ધ્યાન દઈએ. અને અત્યારે સમાજના આગેવાનો પણ બેઠા છે. તો આપણા સમાજની વાત કરીએ તો કન્યા છાત્રાલયો સારી એવી આપણે બનાવ્યું છે, પણ હજી છોકરાઓ માટેનું હજી કોઈ એવી મોટી હોસ્ટેલ આપી બનાવી નથી. તો એના માટે પણ આપણે ચિંતા કરીએ. છોકરો જો ભણાવવો હશે તો હોસ્ટેલમાં રહેશે તો જ એનું ભવિષ્ય સુધરશે. ઘરેથી આવ જાવ કરવામાં, મોબાઈલમાં કે સ્કૂટી વાપરવા હાકલ છે એમાં એ ક્યારેય કારકિર્દી કરી નહીં શકે. માટે આપ સર્વે જે મને બે શબ્દ કહેવા માટેનું સમય આપ્યો એ બદલ આપ બધાનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ત્યારબાદ આગળનો દોર વધારતા ધોરણ 12માં જયપ્રતાપ સુથાર કે જેમણે 79% મેળવ્યા છે એનું સન્માન કરવા માટે હું અશોકભાઈને આમંત્રિત કરીશ. અશોકભાઈ જાટિયા.
ત્યારબાદ ધોરણ 9માં ખૂબ સારા ટકા મેળવી અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે એવા ધોરણ 9ના વિદ્યાર્થીઓ છાંગા સિદ્ધિ કમલેશભાઈ, અશોકભાઈ સન્માનિત કરશે. જાટિયા મિતાનસિંહ સતીશભાઈ, દિયા વિનોદભાઈ ગુસાઈ, ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. ત્યારબાદ ભાવેશભાઈ પટેલ, આચાર્ય શ્રી મમુઆરા માધ્યમિક શાળા, તેમને વિનંતી કરીશ કે આગળના વિદ્યાર્થીઓને સન્માનિત કરે. કાર્તિકેય રતિલાલ કાપડી, જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ટિમ્પીબેન મનોજભાઈ ગોસ્વામી, વૃત્તિ નીતિનભાઈ ગુસાઈ, ખૂબ ખૂબ આભાર ભાવેશ સર. નજરને નજરથી ઓળખે છે જે, નજરને નજરથી ઓળખે છે જે એ જ્ઞાની જન કહેવાય છે. બળને બુદ્ધિથી ઓળખે છે જે, બળને બુદ્ધિથી ઓળખે છે જે એ માણસ મહાન કહેવાય છે. તમારી મહેનત જ તમારો સાચો મિત્ર છે. દોસ્તો, સફળતાના શિખરને સ્પર્શે છે જે, એ જ તે તેજસ્વી તારલાઓ કહેવાય છે. તો આ તારલાઓ માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. ત્યારબાદ ભગવાનદાસ દાદાને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરે. દ્વારિકાધીશ કી, મુમાય માત કી. આપણા મમવારા ગામે આજે સરસ્વતી સન્માનનું કાર્યક્રમનું આયોજન 2025 આ પહેલો આયોજન છે. હવે આ આયોજનમાં ખાસ પધારેલા મહેમાનોમાં વિનોદભાઈ, નંદલાલભાઈ છાંગા, પછી આ ભાઈ નામ હા, અને ગામના દરેક બધા આપણા જે વંશજ છે એ ભાઈઓ તથા ગામના બધા બીજા પણ બધા ભાઈઓ, બહેનો, બાળકો બધા આ સરસ્વતી સન્માનનું કાર્યક્રમનું આયોજન ની પહેલા જે એની પ્રેરણા જે હોય આપણી સમિતિની તે પણ શરદ પૂનમને દિવસે શ્રી અશોક સાહેબે જાહેરાત કરી એટલે મને બહુ જ મજા આવી કે ભાઈ આ સરસ્વતી સન્માનનું કાર્યક્રમ એટલે મમવારામાં પહેલો વહેલો થાય એ બહુ સારી વાત કહેવાય. અને સરસ્વતી સન્માન એટલે બીજું આ કાંઈ કે છોકરીને આપે આ વસ્તુ આટલી રહી એનાથી કે એવો મહત્વ નથી, કારણ કે એ તો એને બધેને ઘરે જરી જ રહેશે, પણ એક પ્રોત્સાહન મળે. અને બીજો આ મમવારા ગામમાં આ અત્યારે 85 ને 75% ને 90% છોકરીઓ અને છોકરા લઈ ગયા આગળ આવ્યા છે. મને પોતાને પણ ખબર નહોતી, કારણ કે અમારા જમાનામાં અમે ભણતા, હું 4 ધોરણ ભણ્યો, મમવારામાં 4 ધોરણ હતા અને પછી ઢાણેટીમાં 7 ધોરણ હતા. તે મારા બાપાને કીધું મેં કે બાપા હવે તમે કહેતા હો તો હું ઢાણેટી ભણવા જાઉં. તો મારા બાપાએ શું કીધું, બાપા ભણીને કોણ મોટો થયો છે, કારણ કે આગળના જમાનામાં ભણતરની કોઈ કિંમત નહોતી, હવે ભણતરની આજ કિંમત છે. અને અત્યારે બીજો મને એ પડે કે કારણ કે માવજીભાઈ તો કહી ગયા, પણ હું એ કહું છું કે જો જોઈએ તો આ સરસ્વતી સન્માનમાં છોકરીઓનું કેવો વધારે છે અને છોકરાઓનું થોડોક ઓછો દેખાય છે. તો મારી ખાસ મમવારા ગામના ભાઈઓને, બહેનોને, માતાઓને વિનંતી કે જરાક આપણા છોકરાઓને આ પ્રોત્સાહન આપે. અને બીજો કે આ અત્યારના જમાનામાં એક ગાડી
અને બીજો મોબાઈલ. એ જ આપણે જો એમાં પડ્યા રહેશું તો એમાં આગળ વધશું નહીં. તો મારી છોકરીને ભલામણ, છોકરીને માવતરે કે બાપા એમાંથી થોડાક દૂર રહ્યો અને થોડાક તમે આગળ આવો, અને આમાં આપણે જો આગળ આવશું તો એમાંથી આગળ વધશું. કારણ કે તો કોઈ પણ નોકરી કોઈ મેળવશું, અને એમાંથી ધારાસભ્ય, સંસદ સભ્ય કે વડોપ્રધાન પણ એમાંથી જો આગળ આવશું તો થવાશે, અને એનાથી કરીને આપણે આગળ વધશું. તો મારી ખાસ વિનંતી, અને કારણ કે હવે અત્યારે અહીંયા બોલવાવાળા ઘણા છે અને વધારે બોલવાનું જરૂર નથી, અને મને જે આ બોલવાની તક આપી તે બદલ સર્વનો આભાર. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ભગવાનદાસ દાદા. ત્યારબાદ ન માત્ર ભણવામાં પણ શિષ્યવૃત્તિની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એમાં પણ આપણા ગામના વિદ્યાર્થીઓ ઝળહળે છે. તો એમના સન્માન માટે હું ભગવાનદાસ દાદાને વિનંતી કરીશ કે તેઓ આ વિદ્યાર્થીઓને સન્માનિત કરે. તેમાં ટેલેન્ટ સર્ચ પરીક્ષા ધોરણ 9માં મેરિટમાં આવેલ વિદ્યાર્થી છે છાંગા સિદ્ધિ કમલેશભાઈ. ત્યારબાદ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસી મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ મિતાંશી સતીશભાઈ જાટિયા. ત્યારબાદ કાપડી કાર્તિકેય રતિલાલભાઈ. ખૂબ ખૂબ આભાર દાદાશ્રી. ત્યારબાદ પ્રાથમિક વિભાગની જે કઠિન પરીક્ષા કહી શકાય કે જવાહર નવોદયની પરીક્ષા, એમાં આપણા ગામની દીકરી કેરાસિયા દીક્ષિતા રણછોડભાઈ કે જેઓ મેરિટમાં આવેલ છે અને હાલ ડુમરામાં પોતાનો અભ્યાસ કરે છે, તો તેમને સન્માનિત કરશે ડોક્ટર મનોજભાઈ સોલંકી. કેરાસિયા દીક્ષિતાબેન. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. ત્યારબાદ રમતગમત ક્ષેત્રમાં જેમ સરે વાત કરી એમ કે રાજ્ય લેવલે છોકરાઓ રમવા જાય છે અને પોતાનો નંબર મેળવે છે, તો તેમને સન્માનિત કરવા માટે હું ડોક્ટર નંદલાલભાઈ છાંગાને વિનંતી કરીશ કે તેઓને સન્માનિત કરે. તેમાં છાંગા મહેશ રણછોડભાઈ કે જેઓ સ્ટેટ લેવલ કબડ્ડી અંડર 17માં રમી ચૂક્યા છે. જોરદાર તાળી થઈ જાય આ રમતવીરો માટે. જાટિયા પારસ હરિભાઈ સ્ટેટ લેવલ કબડ્ડી અંડર 17. જાટિયા મહંક રમેશભાઈ 300 મીટર દોડ સ્ટેટ લેવલ. જાટિયા ઉમંગ રમેશભાઈ ખોખો રમતમાં સ્ટેટ લેવલ. અભિનંદન સર્વેને ખૂબ ખૂબ આભાર નંદલાલ સર. ત્યારબાદ ધોરણ 8માં પરીક્ષા લેવાયેલી જ્ઞાન સાધના પરીક્ષા, એમાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ જાટિયા મધુસૂદન મેહુલભાઈ કે જેમને સન્માનિત કરશે સતીશભાઈ છાંગા. રબારી પચાણ બેચરાભાઈ. ત્યારબાદ સીઈટીની પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ ગાગલ દિહાર નરસિંહભાઈ, કેરાસિયા દીક્ષિતા રણછોડભાઈ, મહેશ્વરી કાવ્યા અશોકભાઈ.
આ સર્વને સન્માનિત કરશે સરપંચ શ્રી ગોકુળભાઈ. દરેક વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવતા જાય. કેરાસિયા દીક્ષિતા, મહેશ્વરી કાવ્યા, છાંગા શ્રુતિ વાઘજીભાઈ, જાટિયા મિતાત કરમણભાઈ, છાંગા આરોહી રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર ગોકુળભાઈ. ત્યારબાદ સામતભાઈને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે. જાટિયા વિદ્યા પ્રેમજીભાઈ, જાટિયા રિધમ વિરમભાઈ, વરુદ ઋષિલ પ્રિયેશભાઈ, જે વિદ્યાર્થીઓ હાજર ન હોય એના મિત્રો કદાચ લઈ શકે છે. ધાવરી યુવરાજ ચિરાગભાઈ, જાટિયા ગાયત્રી કમલેશભાઈ, ખૂબ ખૂબ આભાર સામતભાઈ. ત્યારબાદ દત્તુભાઈને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને સન્માનિત કરે. જાટિયા ગાયત્રી કમલેશભાઈ, જાટિયા રૂહી મહિપતભાઈ, રબારી ભીખા બેચરાભાઈ, સૂર્યવંશી ગુલાબસિંહ સંગાડા, સાહિલ બી ડામોર. ખૂબ ખૂબ આભાર દત્તુભાઈ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આપણે પૂર્વ સરપંચ શ્રી દત્તુભાઈને વિનંતી કરશું કે તેઓ કાર્યક્રમને અનુરૂપ બે શબ્દો કહે. મુરલીના સ્વર સાથે મન ઝૂમી ઉઠે, કાન્હાના ચરણોમાં ભક્તિ છડી ઉઠે. હવે આવો પ્રેમ ભરી આ પળમાં રજૂ થાય છે નાગર નંદજીના લાલ. આ ગીત રજૂ કરશે આપણી સમક્ષ ગામની બાળાઓ કે જેના શબ્દો છે નાગર નંદજીના લાલ. Baba mama nini baba mama re nini sa sa ma re pa ma re sa re mama baba mama nini baba mama re ma pa nini pa pani za re sa sa ni ba ma ma re sa sa ni ba ma re sa sa ni pa ma ma re sa sa ni ba ma re sa ni ni sa sa ni ba ma re sa ni ni sa sa ni ba ma re sa ni ni sa. नागर नंद जी ना लाल
અમથી નાથડીને માય જડ્યા છે હીરા. એ નાથડિયા બોને મારા, નાથડિયા બોને મારા સુભદ્રાના વીરા. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી ભોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. એ વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. અરે વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. હે રાધાજીની નાથડીનો રાધાજીની નાથડીનો શામળિયો છે ચોર. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી ભોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. ખૂબ સરસ. અમને કૃષ્ણ રંગમાં રંગવા માટે કોઈ પણ કાર્યક્રમ છે એ દાતાઓના સહયોગ વિના અધૂરો છે. આપના આજના કાર્યક્રમના દાતાશ્રીઓનું નામ કહું તો હરિભાઈ હીરાભાઈ જાટિયા, સતીશભાઈ વાલજીભાઈ છાંગા, ગોકુલભાઈ વાલજીભાઈ જાટિયા, સરવણભાઈ જેસાભાઈ જાટિયા, કીર્તિભાઈ માવજીભાઈ જાટિયા, વાલજીભાઈ રૂપાભાઈ રાણાભાઈ જાટિયા, અશ્વિનભાઈ કાનજીભાઈ જાટિયા, અશોકભાઈ કરમણભાઈ જાટિયા, રમેશભાઈ શિવજીભાઈ વાઘાણી. આપ સૌનો હૃદયથી આભાર આ નાના ભૂલકાઓને વધાવવા માટે. આપણા સન્માનના આ દોરને આગળ વધારીએ. ધોરણ 8માં જેમને સારા ગુણ મેળવ્યા છે મધુસૂદન મેહુલભાઈ જાટિયા, તેમનું સન્માન કરવા હું માવજીભાઈને વિનંતી કરીશ. દીપેશભાઈ જગાભાઈ રબારી, પચાણભાઈ બેચરાભાઈ રબારી, મહેક પ્રતાપભાઈ સુથાર, ખૂબ ખૂબ અભિનંદન સૌને. ત્યારબાદ ધોરણ 8માં કન્યાઓમાં કેરાસિયા આરતી રણછોડભાઈ, છાંગા દિવ્યા વિનોદભાઈ, વાળંદ અનન્યા છગનભાઈ, કરમણભાઈને વિનંતી.
ખૂબ ખૂબ આભાર કરમણભાઈ. દીકરીઓને પણ અભિનંદન. ત્યારબાદ અશોકભાઈને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ 2 વાક્યો કહે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 7માં સરમણભાઈને વિનંતી કરીશ કે બાળકોને સન્માને ઋષિ કીર્તિભાઈ જાટિયા, ક્રિશ પૂનાભાઈ જાટિયા, કાર્તિકે નરસિંહભાઈ કેરાસિયા. ખૂબ ખૂબ આભાર. ગાગલ દિવ્યા નરસિંહભાઈ, સરપંચશ્રીને વિનંતી કરીશ કે આગળ સન્માને ચાવડા તીર્થા જયેશભાઈ, હેઠવાડિયા લક્ષ્મી હરિભાઈ. ખૂબ ખૂબ અભિનંદન સૌને. હું સરમણભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ પોતાના 2 શબ્દો કહે. ભારત માતા કી વંદે. મમુવારા ગ્રામ વિકાસ સમિતિ આયોજિત પ્રથમ સરસ્વતી સન્માન 2025ની અંદર ઉપસ્થિત ડૉક્ટર મનોજભાઈ સોલંકી, ડૉક્ટર નંદલાલભાઈ છાંગા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ભાઈ કમલેશભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, ગામના સૌ આગેવાનો, અગ્રણીઓ, માતાઓ, બહેનો, સૌ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ ખૂબ સારો અભ્યાસ કરી રહ્યા છે અને હજી વિશેષ સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપી અને પોતાનું, ગામનું, સમાજનું નામ રોશન કરે એવી સૌને શુભેચ્છાઓ. અને હાલની તકે જોવા જઈએ તો ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ એવા ક્ષેત્રમાં જવાની આપણને ખૂબ જરૂર છે. અને ખાતાકીય જે સરકારી પરીક્ષાઓ છે એના માટે હું વિનંતી કરું છું કે ગ્રામ્ય લેવલે કે સમાજ લેવલે કે સિસ્ટમથી આપણને ખાતાકીય પરીક્ષાઓની ભરતીઓ માટેના અને એની તૈયારી અને માર્ગદર્શન માટેના કેમ્પસ ઊભા કરવાની જરૂર છે, જેના થકી આપણે સરકારી કર્મચારી બની શકીએ, સૌ સારી સારી પોસ્ટ મેળવી શકીએ, ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી તરીકેની તૈયારી કરી શકીએ. આભાર. ખૂબ ખૂબ આભાર સરમણભાઈ. ત્યારબાદ ધોરણ 6માં હું ભગવાનદાસ દાદાને વિનંતી કરીશ કે સન્માન આપે મોહિત માવજીભાઈ જાટિયા, રાજવીર હીરાભાઈ જાટિયા, જયમીન જિગ્નેશ ભારતી ગુસાઈ. ખૂબ ખૂબ આભાર દાદાનો. ત્યારબાદ સામતભાઈને વિનંતી કરીશ. કન્યાઓમાં મિહિકા અશોકભાઈ જાટિયા, સૌમ્યા મુકેશભાઈ જાટિયા, કૃષ્ણા ભરતભાઈ જાટિયા. ખૂબ ખૂબ આભાર. હું કમલેશભાઈને વિનંતી કરીશ કે પોતાના 2 શબ્દો રજૂ કરે. ત્યારબાદ ધોરણ 5માં કુમાર શાળામાં દિહાર નરસિંહભાઈ ગાગલ, ધ્રુશીલ પ્રિયેશભાઈ વરુ, મિતાર્થ કરમણભાઈ જાટિયા,
રીધમ વીરમભાઈ જાટિયા. તેમના સન્માન માટે હું અશોકભાઈને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. ત્યારબાદ હું માવજીભાઈને વિનંતી કરીશ. કન્યાઓમાં છાંગા શ્રુતિ વાઘજીભાઈ, મહેશ્વરી કાવ્યા અશોકભાઈ, કૈરાસ્યા દીક્ષિતા રણછોડભાઈ. ખૂબ ખૂબ અભિનંદન સર્વને. આભાર માવજીભાઈ. ત્યારબાદ કાર્યક્રમના અતિથિ શ્રી મનોજભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. મનોજભાઈ સોલંકી. બોલો ભારત માતા કી વંદે. આજે પાવન અને પવિત્ર દિવસ એટલે કે ધનતેરસ દીપોત્સવીના દિવસોની શરૂઆત અને આજે ગ્રામ વિકાસ સમિતિ મમવારા દ્વારા આજે બાળકોને પ્રોત્સાહિત કરવાનો સરસ્વતી સન્માન કાર્યક્રમ. આ પ્રસંગે મંચસ્થ આદરણીય આ ગામના વડીલ અને પૂજારી ભગવાનજી દાદા, આજના મહેમાન ડૉક્ટર છાંગા સાહેબ, કમલેશભાઈ, આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ગોકુલભાઈ અને મંચસ્થ સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સર્વે બાળકો, ભાઈઓ બહેનો, સૌને મારા વંદન. સમય તો ઘણો થઈ ગયો છે એટલે વધારે વાત ન કરીએ, પરંતુ જ્યારે મને બોલાવ્યો છે ને બે વાત કરવાની તક આપી છે તો ચોક્કસ બે ચાર વાત આપણે કરશું. ખાસ કરીને જ્યારે આ સરસ્વતી સન્માન છે એટલે કે બાળકો છે એ આપણા ગામનું, આપણા સમાજનું, આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે. અને આ બાળકોની દિશા જેટલી આપણે યોગ્ય દિશા આપશું એવો આવતો સમાજ નિર્માણ થશે. એટલે કે બાળકોને જ્યારે ભણતર કે શિક્ષણ આપવાની વાત છે એ એક બિલ્ડિંગના પાયાની વાત છે અને બહુ મહત્વની છે. અને મને આનંદ છે કે આજે ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આ પ્રકારે એક સરસ્વતી સન્માનનું એક સામૂહિક ગ્રામના બધા જ સમાજના ભાઈઓ બહેનોને બોલાવી અને બધાની વચ્ચે આવા બાળકોને જ્યારે પ્રોત્સાહિત કર્યા છે તો હું ચોક્કસ કહીશ કે આવી રીતે બાળકોનો આત્મવિશ્વાસ અને એમનું મનોબળમાં જરૂર વૃદ્ધિ થશે અને એની અસર આવતા 10 વર્ષમાં આપણે જોઈ શકશું કે અહીંયાથી શિક્ષણનું જે માત્રા છે, જે શિક્ષણની દિશા છે એ ખૂબ ગતિમાં આવશે. એકબીજાને જોઈને પ્રેરણા મળતી હોય છે. તો આ એક પ્રેરણા આપવાનો, આ હરીફાઈનો કાર્યક્રમ નથી, પણ એકબીજાને પ્રેરણા મળે અને બધાની અંદર એક ઉત્સાહ જાગે કે એક શિક્ષણ છે એ જીવન માટે બહુ મહત્વનું છે. મારો વિષય જે મને કીધો છે એ શિક્ષણની સાથે સાથે આ ગ્રામ વિકાસ સમિતિ
આ સમિતિ દ્વારા આ આયોજન શા માટે અને સમિતિનો હેતુ શું છે અને ગ્રામ વિકાસ એટલે શું, એવી થોડીક વાત મને કહેવામાં આવી છે ત્યારે કે આપણે સર્વે ગ્રામજનો એકત્ર થયા છીએ ત્યારે આપણે ગામની ચિંતા કરીએ એ સ્વાભાવિક જ છે અને આપણા ગામની દિશા, આપણું ગામ હંમેશા ઉજ્જવળ અને એમનું ભવિષ્ય ખૂબ જ આગળ વધતું રહે એવી બધાના મનની કામના પણ હોય અને એના માટે આપણે એક પંચાયત પણ પ્રયત્ન કરતી હોય, ગામના આગેવાનો પણ પ્રયત્ન કરતા હોય, સામાજિક અગ્રણીઓ પણ પ્રયત્ન કરતા હોય છે. પણ આ બધાનો પ્રયત્નને સામૂહિક કરી અને જો દિશા આપવામાં આવે તો આપણે વધુ સારું કરી શકીએ. એટલે કે આ એક ગ્રામ વિકાસ સમિતિ જેની અંદર બધા જ સાથે મળીને આપણા ગામમાં આપણે શું કરવું જોઈએ એવું ચિંતન મનન કરી અને એના માટે આપણે કંઈક યોજનાઓ બનાવી અને એક યોજનાને લક્ષ્ય સાથે જોડી અને દિશા આપવાનો પ્રયત્ન. તો આ ગ્રામ વિકાસ સમિતિની જ્યારે વાત કરીએ તો આજે આપણે જોઈએ છીએ કે વિકાસ તો આપણે ખૂબ કરી શક્યા છીએ. એક સમયે આજથી 20-25 વર્ષ પહેલાંની કલ્પના કરીએ તો ગામમાં લાઇટ પણ નથી, ગામમાં રસ્તા નહોતા અને આપણે જોઈએ તો આપણા મકાન પણ માટીના હતા. આપણે ક્યાંક ને ક્યાંક આર્થિક સ્થિતિ પણ જોઈએ તો બધાની તો સુવિધાઓનો ખૂબ અભાવ હતો, પરંતુ બીજું કંઈક વધુ સારું હતું અને એ સારું હતું એ શું હતું તો કે જીવન સારું હતું. આજે સુવિધા સારી છે તો આપણે એનું બેયનું સુવિધા ન જોઈએ તો સુવિધા પણ જોઈએ, તો જીવન જોઈએ તો જીવન પણ જોઈએ, તો એનું એક બેલેન્સ કરવું. તો આ ગ્રામ સમિતિ છે આ બંને પક્ષને ધ્યાનમાં રાખી જીવન પણ જરૂરી છે અને સુવિધાઓ પણ જરૂરી છે. પણ આજે આપણે જોઈએ કે બધા લોકોની કામના અને પ્રયાસો સરકારના મોટા ભાગની યોજનાઓ સુવિધાનો વિકાસ માટે છે અને પંચાયત હોય કે ગામના લોકો પણ આપણે દિશા સ્વાભાવિક રીતે છે ને એ સુવિધા દિશામાં પકડાઈ જાય છે. અને આપણે કોઈને પણ કહીએ કે વિકાસ એટલે શું તો કે લાઇટ, પાણી, ટેલિફોન, રસ્તા, સીસીટીવી કેમેરા, શિક્ષણ આ બધું સારું હોય તો ગામનો વિકાસ થઈ ગયો એટલું આપણે માની લેતા આવીએ. પણ ગામનો વિકાસ એટલેથી પૂરતો નથી. એની અંદર જે ભૂલાઈ ગયું છે અને એ ભૂલાઈ ગયું છે એ જીવન છે. આજે સૌથી જીવવા માટે જરૂર છે એવું મહત્વની વસ્તુ ક્યાંક આપણે ભૂલી ગયા છીએ અને એના માટે જરૂર છે સૌથી આપણે 2 મિનિટ પણ જેના વગર જીવી ન શકીએ એવી વસ્તુ શું તો સૌથી 2 મિનિટ પણ ન જીવી શકીએ એવી હવા. અને એમ કોઈને કહીએ કે હવા ઉપર અડધો કલાક લેક્ચર આપો તો કોઈ 15 મિનિટ પણ નહીં બોલી શકે. પણ કોઈને કહી કપડા ઉપર 2 કલાક લેક્ચર આપો, ગાડી ઉપર આપો, મોબાઈલ ઉપર, જેના વગર મને ચાલી શકે છે એના વિશે મારી નોલેજ સારું છે, પણ મને જેના વગર ચાલતું નથી એવું મારા જીવનનો આધાર છે એવી હવા એના વિશે મારું નોલેજ નથી. બીજું છે કે પાણી આપણા જીવનનો આધાર. આપણે અઠવાડિયું 10 દિવસ પાણી વગર ન મળે તો આપણે જીવી ન શકીએ. તો પાણી વિશેનું આપણે ક્યાંક ભૂલ્યા છીએ. તો પાણી પણ કેને સારું પાણી કહેવાય, કઈ રીતનું હોય, એની વ્યવસ્થા શું કરવી, ગામમાં સ્વચ્છ અને સારું પાણી કેમ મળી શકે તો એનો વિચાર પણ એક પ્રાથમિક છે. એવી જ રીતે આપણું અન્ન કે જેના ઉપર આપણે બલ મળે છે, તાકાત મળે છે, આપણે આરોગ્ય જળવાય છે, એવો જીવનનો આધાર છે એ અન્ન છે. તો અન્ન વિશે પણ આપણું નોલેજ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ્યા છીએ. અને જો આ યાદ હત તો આપણે અનાજ પકવતી વખતે ઝેર છાંટ જ નહીં. આજે આપણે જે ખાવા માટેની વસ્તુ છે એના ઉપર પણ આપણે ઝેરનો ઉપયોગ કરીએ છીએ. એટલે એનો મતલબ કે આપણે ક્યાંક આપણા અન્ન વિશે વિચારવાનું છોડી દીધું છે. જો વિચાર હોય તો વ્યવહારમાં આ પ્રકારનું આપણું દુષ્કૃત્ય ન થાય. તો ક્યાંક આ ઉપેક્ષા થઈ છે અને એને લઈને શું થયું છે તો કે એક વખત 200 કિલા વજન ઉપાડનાર માણસ આજે 20 કિલા ઉપાડતો થઈ ગયો છે. એક વખત આપણી દાદી 10 બાળકને જન્મ આપીને સ્વસ્થ જીવન જીવી 100 વર્ષ જીવી. આજે આપણી માતા બેન દીકરીને એક બાળકને જન્મ આપવા હોસ્પિટલમાં જવું પડે છે. આપણે આ આપણો માપદંડ છે કે આપણે વિકાસ તો કર્યો પણ આજે આપણો અસ્તિત્વનો સવાલ છે કે જેના આધારે હું જીવું છું, પોતે હું હઈશ કે નહીં, મારા પાસે 10 પેઢીની પ્રોપર્ટી હશે, સંપદાઓ હશે, પણ મારું જીવન હશે કે નહીં અને સ્વસ્થ જીવન હશે કે નહીં. જેનો જન્મ જ હોસ્પિટલમાં હોય એનું જીવન ક્યાં હોય? તો
તો જન્મ જ હોસ્પિટલ હોય, એનું જીવન પણ હોસ્પિટલ. નબળી ગાયને બગાઈ ગણી, જે બચપનથી નબળો હોય ને એને જીવનભર નબળાઈ નડે જ. તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણે આ વિકાસમાં છે ને ભૂલ્યા છીએ. આપણા પરિવાર તૂટતા જાય છે. પેલા કેટલા જણાનો પરિવાર હતો? તો કે 25 જણાનો પરિવાર હતો. આજે આપણો પરિવાર છે એ તૂટતો જાય. આપણે આખા વિશ્વને પરિવાર માનતા, આપણે કીડીની ચિંતા કરતા, કીડીને કીડિયારું, પક્ષીને ચણ, કૂતરાને રોટલી, ગાયને રોટલી, મહેમાન ભૂખ્યો ન જાય, આની ચિંતા કરનાર લોકો આજે પડોશીની કે ભાઈની ચિંતા કરતા નથી. આપણે આ ધીમે ધીમે જે કેટલીક જીવનનો આધાર છે, માણસને કોઈને સોનાનો મહેલ, ગાડી, બંગલા, મીઠાઈ જે કે દઈએ, એકલો રહી દેશે? એ એકલો રહે એને જીવન નથી, જેલ છે. આપણે જીવનમાંથી કઈ તરફ જઈએ છીએ? તો કે જેલ તરફ જઈએ છીએ. આપણું જાવું ક્યાં જોઈએ? તો કે જીવન તરફ. આજે આપણી કડે સુવિધાઓ આવી છે, તો સુવિધાને માણી ક્યારે શકશું? તો કે સ્વસ્થ શરીર હશે તો. બીમાર શરીરથી આપણે નહીં ગાડી ચલાવી શકીએ, નહીં ગાદલા ઉપર શાંતિથી સૂઈ શકીએ. તો આપણે બંગલા હશે, પણ આ બંગલાને માણવો હોય, ગાડીને માણવી હોય, કે આપણે મીઠાઈઓને માણવી હોય, તો પેલું છે ને હવા, પાણી, અન્નનું મેનેજમેન્ટ આપણા ઘરમાં થાય. આપણા ઘરમાં જ્યારે અમૃત જેવો વરસાદ આવે છે, ત્યારે એ વરસાદ આપણે પકડતા નથી. એ આપણને તૃપ્ત કરવા આવ્યો છે, અને આપણે વહી જાય છે એ જોયા રાખીએ છીએ. અને પછી સારા પાણીની શોધમાં આપણે આરઓનું મશીન લગાડીએ અને એને આપણે ફિલ્ટર કરીએ, ને એમાંથી ફિલ્ટર કરીને કેટલું ઓછું કરીએ, નાખવાનું તો કાંઈ આવતું જ નથી. તો આજે આપણે કાંઈક વેપારીઓ અથવા આ કોમર્શિયલ દુનિયા આપણે જે સમજાવી આપણે સમજતા થયા છીએ. પણ આપણે આપણું સાચું મૂળ છે, કોઈ પણ ઝાડ છે એનું મૂળ છે ને, એ મૂળ જો સચવાયેલું હોય ને તો ઝાડ છે એ લડી શકે. આપણું મૂળ છે, જીવનનો આધાર, આ પ્રકૃતિ સાથેનો સંબંધ, આ જીવો સાથેનો સંબંધ. તો આપણે વસુદેવ કુટુંબકમમાં માનનાર આજે આપણે વિઘટિત પરિવાર તરફ જઈ રહ્યા છીએ. સમાજ છે એ આપણો પરિચય છે, એ સમાજની રચના પરિચય છે. એક ઘરની અંદર 4 જણાના નામ છે. શેના માટે છે? પરિચય છે કે ભેદ છે? તો કે ઓળખવા માટે ને બોલાવવા માટે આપણે નામકરણ કર્યું છે, ભેદ નથી. પરિવારમાં જો બધે એક છીએ, તો ગામની અંદર પણ એક ગામ પરિવાર છે. એમાં સુતારી કામ કરે એને સુતાર કહે, લુહારી કામ કરે એને લુહાર કહે, કુંભારી કામ કરે એને કુંભાર કહે, વેપાર કરે એને વેપારી કહીએ, બ્રાહ્મણનું કામ કરે બ્રાહ્મણ કહીએ. તો જે કામ કરે છે એનું જે જ્ઞાતિના નામ પડ્યા છે ને, એ પરિચય માટે હતા, એ કોઈ ભેદ નહોતો. આપણે આખા દુનિયાને આપણો પરિવાર માનીએ છીએ. આપણે જ્યારે જ્યારે કોઈ મોટું અનુષ્ઠાન કરીએ ત્યારે ભગવાનને પાસે પ્રાર્થના કરીને કામના કરીએ. શું કામના કરીએ? કે સર્વ ભવંતુ સુખીન, સર્વ સંતુ નિરામય, સમગ્રતાનું કલ્યાણ થાય એવી આપણે કામના કરીએ. ક્યારે એમ કર્યું કે સ્વ ભવંતુ સુખીન, માનવ ભવંતુ સુખીન, ભારત ભવંતુ સુખીન, હિન્દુ ભવંતુ સુખીન, આવું એમ નથી બોલતા. સર્વ ભવંતુ, સમગ્ર વિશ્વ અને સમગ્ર જીવ માત્રનું કલ્યાણ થાય, આવો ભાવ રાખનાર આપણો સમાજ, આપણે ઋષિઓના સંતાન. આપણે જે દેશની પાસે જ્ઞાન છે એ જીવનનું જ્ઞાન છે. આજે આપણે અંગ્રેજોનું જે જ્ઞાન છે એ સુવિધાનું જ્ઞાન છે. સુવિધાને ખોટી નથી, પણ સુવિધાને પકડવા જતા ક્યાંક આપણે આપણે મૂળની વાત, આપણા ઋષિઓની વાત ભૂલ્યા છીએ. એ પાછી પકડવી પડે, અને એના માટે આપણે આપણા ઉત્સવોને હેતુસભર બનાવવા. માત્ર આપણે અત્યારે દિવાળીનો પર્વ ઉજવશું, તો દિવાળીના પર્વની અંદર હેતુ રહેલો છે. વારી ઘડીએ દર વર્ષે શું કામ ઉજવવી? તો કે આપણે કેટલીક બાબતો ભૂલી ન જઈએ ને, એટલે ઉત્સવની પરંપરા છે. આજે આપણે રામનવમી ઉજવીએ તો રામની આરતી ઉતારવી, પૂજા કરવી, રામનવમીની આપણે વ્રત રાખવું, સારા કપડાં પહેરવા, દર્શને જવું, એ તો છે જ. પણ સાથે સાથે રામના ગુણોને યાદ કરીએ તો રામનવમી ઉજવી કહેવાય. એમ દીપાવલીનો પર્વ છે, આ પ્રકાશ પર્વ છે. આપણે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જઈએ, અંધારાથી અજવાળા તરફ જવાનો પર્વ છે. તો આજે આ પર્વની સાચા અર્થમાં ઉજવણી થઈ રહી છે. આજે આપણે એવું ચિંતન ગ્રામ સમિતિએ કરવું જોઈએ કે આપણા ગામને પ્રકાશ તરફ કેમ લઈ જાય. અંધકાર આપણા ગામમાં કઈ કઈ પ્રકારના અંધકાર છે? ક્યાંક વ્યસનો છે, ક્યાંક આપણે એક ભેદભાવો છે. તો આ બધામાંથી આપણે કેમ બહાર નીકળીએ? આપણા ગામની ખેતીને ઉજ્જવળ ખેતી કેમ બનાવીએ? હજારો વર્ષનો બલરામ ભગવાનના સમયથી એક પરંપરાગત વ્યવસાય આજે કેમ તૂટી રહ્યો છે, કેમ છૂટી રહ્યો છે? આજે ખેતી લોકો કેમ છોડી રહ્યા છે? તો ખેતીની પદ્ધતિ ખોટી આવી છે, તો ફરીથી આપણી પદ્ધતિ કેમ પાછી થાય? ગાયો આપણા ઘરની અંદર હતી,
એ ધીમે ધીમે ગાયો નીકળવા માંડી તો એની બદલીમાં પાછી ગાયો આપણા ઘર તરફ કેમ આવે? આ પ્રકાશ છે. આપણે પશુઓ સાથે આપણો જીવનનો આધાર છે. હું ગાયની વાત કરું તો તમને સરસ મજા કે આપણે ગાયનો પરિચય અત્યારે કોઈને પણ પૂછો એટલે શું તો કે અડધો લીટર દૂધ અથવા 1 લીટર દૂધ જે પીવા માટે જોઈએ અથવા વેપાર માટે. ગાયનો પરિચય એ દૂધ નથી, ગાયનો પરિચય બહુ મોટો છે. ગાયનો ઉપયોગ શું હતો? આપણા ઘરમાં ગાય 80% જરૂરિયાત પૂરી કરતી હતી. શું કરતી હતી? તો કે આપણો થાળીનો અડધો હિસ્સો દૂધ, ઘી, માખણ, છાશ હતા. અડધા હિસ્સામાં રોટલી, શાક, ખીચડી ક્યાંથી આવતા હતા? એ ખેતરમાંથી આવતા. તો ખેતરનો આધાર કોણ હતું? તો કે ખેતરના તેદી કોષ પણ ગાયથી ચાલતા. ખેડ વિખેડ વાવણી બધું બળદથી થતું. ઘરેથી આવવા જવાનો સામાન લઈ જવા, મજૂર લઈ જવા, આપણું ખેતીનું પરિવહન કહીએ તો એ પરિવહનનો આધાર પણ ગૌવંશ હતું. ખેતીના ખાતર ગોબર અને પ્રાકૃતિક વેસ્ટમાંથી ખાતર બનાવતા. દવા તરીકે આપણે દૂધનો છંટકાવ, છાશનો છંટકાવ, ગોબરનો ગૌમૂત્રનો છંટકાવ અને રાખનો છંટકાવ. તો આવી રીતે ગાય ખેતીમાં પણ 80% નિંદામણનું વિખેડ કરવાનું કામ હોય તો બળદથી થતું. તો આપણું મોટા ભાગનું કામ એ થતી. પછી ચૂલો ગોબરથી ચાલતો. ધૂપ દીપ ગોબરથી, ગોબર ઉપર કપૂર ઘી નાખીને ધૂપ કરતા, ઘીનો દીવો કરતા. સૌંદર્ય પ્રસાધનની અંદર પણ આપણે હલ્દી અને માખણ મિલાવીને પીઠી કરતા. સ્નાન માટે ગોબર અને ગૌમૂત્રને, માટીને, દહીંને બધું મિલાવી અને આપણે સ્નાનમાં એનો ઉપયોગ થતો. બિલ્ડિંગ મટીરિયલની અંદર માટી અને ગોબર મિલાવીને ચોડાઈ થતી, પ્લાસ્ટર થતું, લીપણ થતું. અને આ બધું આપણી જરૂરિયાત. ચરણામૂત્ર લેતા આપણે ગાયના ગૌમૂત્રનું, જે વાત પિત્ત અને કફનું સમન કરનારું હતું, જેનાથી કેદી બીમાર ન પડીએ. તો આ ગાયનું ગૌમૂત્ર વાત પિત્ત અને કફને રાખનારું એક ઉત્તમ ઔષધ છે, જેનાથી ક્યારે બીમાર ન પડવાનું વરદાન મળે છે. તો આ પ્રકારના ઘરેથી આવા આપણે પરિવહનમાં ગાડીઓ નથી, તેથી બેલગાડીઓ હતી. આપણે ગાડીઓ, બેલગાડી પસંદ નથી તો આપણે ગાડી આધુનિક બનાવીને આગળ ઇન્જિનની બદલીમાં બળદ લગાવી શકીએ. આપણે કાર માટે ઇન્જિન જ હોવું જરૂરી નથી. તો આવો વિચાર આપણે ન કર્યો ને આપણે ગાડી બદલાવવામાં ભેગા બળદ જ છોડી દીધા. તો ક્યાંક ને ક્યાંક આપણી પાસે જે રિસોર્સ છે, આપણે સમૃદ્ધ બનાવવાનો રિસોર્સ છે, એ પ્રકૃતિ છે, આ વૃક્ષો છે, આ પાણી છે, આ જીવજંતુ છે, પશુ પક્ષી છે, એના આધારે આપણે સમૃદ્ધ જીવન હતું. અને એ સમૃદ્ધિને આપણે છોડી અને કાંઈક લોખંડ, કાચ, પ્લાસ્ટિક, કેમિકલ લઈ અને સમૃદ્ધિની આપણું કબ્રસ્તાન બનાવી રહ્યા છીએ. આ ડમ્પ યાર્ડ કરીને ગામે ગામ જે કચરો છે, આજે 25 વર્ષમાં આટલો કચરો ભેગો થયો અને આમને આમ જો 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ હાલશે તો અહીંયા ક્યાંય જગ્યા રહેશે એટલું પ્લાસ્ટિક ઉપર થશે. તો આ લાંબા ગાળાનો વિચાર કરીએ. આ જીવન છે એ લાંબુ છે, ટૂંકું નથી. તો આપણે આવા લાંબા ગાળાનો વિચાર કરીએ અને આપણા એક એક વ્યવહારમાં પાછું પ્રકૃતિને જોડીએ, સંસ્કૃતિને જોઈએ, ધર્મને જોડીએ, આપણા ઋષિઓના વિચારોને જોડીએ. અને આ અવસર મળ્યો છે, આ ટેકનોલોજીનો યુગ, સંસાધનોનો યુગ, એને સાથે રાખી અને એનામાં જો જીવનની દ્રષ્ટિ જોડી દઈએ તો આ છે એ ઉત્તમ યુગ છે. માણસને જે કલ્પના કરે એવું જીવન જીવી શકે, એવી કામના કરો એવું જીવન મળી શકે એવો યુગ છે. પણ એ જ યુગ આપણા ખતમ કરવાનો યુગ ન બની જાય, પણ આપણે વધુ ને વધુ સમૃદ્ધિનો યુગ બને એના માટે કેટલાક વિચારો ગામ સ્તરે કરવા પડે અને સામૂહિક વિચાર કરે. કોઈ 2-4 વ્યક્તિ કરે એનામાંથી ખેતી ન બદલે, 2-4 વ્યક્તિ કરે એમાંથી ગામના ઝાડો ન ઊભા થાય, એ 2-4 વ્યક્તિ કરશે એનાથી ગાયો નહીં બચે. પણ આ બધા સામૂહિક પ્રયત્ન કરી અને એક દિશાનો સંકલ્પ લે અને આજે એ દિશા તરફ આપણે આગળ વધવાનો ખાલી આપણે પ્રયાસ કરીએ તો 10 વર્ષે 20 વર્ષે આપણે આ ગામને ગોકુળિયું ગામની જે કલ્પના કહીએ કે આપણે જેના સંતાન છીએ, આપણે કૃષ્ણ ભગવાનના, ત્યારે એમની કલ્પના શું હતી કે આ નંદનવન ગામ બને, હરિયાળું ગામ બને અને બધાને જોડનારું ગામ બને. એવો જે આપણા ઉત્સવોની પરંપરામાંથી આપણે જે મળ્યું છે, એક એકના જીવન ચરિત્ર આપણે ઉજવીએ છીએ. આ જીવન ચરિત્રમાંથી આપણે ઘણું બધું પ્રેરણા મળે એવા જીવનોને આપણે 5-5 હજાર વર્ષથી વાગોળતા આવ્યા છીએ. આ વાગોળ છે એ છૂટી ન જાય અને આ વાગોળને સાર્થક કરવાની જરૂર છે. ક્યાંક વાગોળ ઔપચારિકતા બની ગઈ છે, ઉત્સવો છે એ ઔપચારિક બની ગયા છે. એની બદલીમાં ઉત્સવોને આપણે આધાર બનાવી અને આ ઉત્સવોમાંથી પ્રેરણા લઈ અને આવા જે દિવસો આવે ત્યારે થોડું થોડું પણ એક એક ડગલું આપણે આગળ વધતા જઈએ તો આ જે વિકાસ છે, જે વિનાશ તરફ જઈ રહ્યો છે, એ વિકાસ સાચા અર્થમાં વિકાસ બની જશે અને આપણે આપણું ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશું. આપણા બાળકો જ્યારે આપણે બાળકોને પૈસાઓ આપવા માંગીએ છીએ, સુવિધાઓ આપીએ, આપણા બાળકોને
જીવવા માટે સારું પર્યાવરણ આપી શકીએ કે એને જીવવા માટે સારા સંસ્કારો આપી શકીએ કે આપણે જીવવા માટે એના આવતા સમયની ચેલેન્જીસો જે એના સામે છે એનો કંઈક આપણે માર્ગદર્શન કે રસ્તો ઊભો કરી શકીએ કે તો બાળકોને માત્ર એક આર્થિક દ્રષ્ટિકોણનો વિકાસ ન આપતા એને સર્વાંગીણ વિકાસનો વાત આપણે આપણા ગામમાંથી પ્રેરણા મળે અને શિક્ષણની સાથે ભણતરની સાથે ગણતર પણ જોડાય અને શિક્ષણની સાથે સંસ્કાર જોડાય તો આ એક જે અવસર છે એ આપણને ખૂબ આગળ લઈ જઈ શકે. આજનો યુગ છે એ આ વિકાસનો યુગ છે. આ વિકાસના યુગમાં આપણા પ્રધાનમંત્રીએ અત્યારે જે સ્વદેશીતાની વાત કરી છે અને આ દેશની આઝાદી હજી અધૂરી છે કે આપણે સત્તાકીય આઝાદી મળી છે, ભૌગોલિક આઝાદી મળી ગઈ 1948માં. આજે 75 વર્ષ થયા પણ કેટલીક આઝાદી હજી બાકી છે. કોઈ પણ દેશ આઝાદ ત્યારે કહેવાય કે જ્યારે એની મૂળભૂત સંસ્કૃતિ, મૂળભૂત વિચારધારા, મૂળભૂત પરંપરાઓ ઉપર જીવતો થાય. આજે આપણે આઝાદી અંગ્રેજોની પાછળ હાલી અને આપણે વ્યવહારથી તો વિચારોથી તો ભારતીય છીએ, ઉત્સવો ઉજવીએ છીએ ભારતીય, પણ આપણા ઉત્સવોની અંદર વ્યવહારો છે એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજીયતના છે. તો આપણે આ દેશમાંથી અંગ્રેજીયત જાય તો જ આ દેશ છે એ આઝાદ થયો ગણાય. તો આપણા પ્રધાનમંત્રીએ અમૃતકાળ કીધો છે કે આવતા 2047 સુધીમાં આપણે બધા સામૂહિક પ્રયત્ન કરીએ અને આપણે આ દેશને પાછો ભારતને ભારત બનાવીએ અને એના માટે આપણે જે પણ કરવું પડે એ જેમ પ્રધાનમંત્રી તો એના પોલિસી ને સરકાર પોતાના પ્રયાસો કરે જ છે, પણ એમાં આપણી ભાગીદારી થાય, આપણા ગામની ભાગીદારી થાય, આપણા વ્યક્તિગત પ્રયાસોની ભાગીદારી થાય અને એમાંથી આપણે ક્યાંક ને ક્યાંક બધાને જોડનાર સમગ્રતાનું મંગલ થાય એવો રસ્તો વિશ્વને આપીએ અને આ દેશની જે પરંપરા રહી છે, જે આપણો વારસો રહ્યો છે, વારસો આખા દુનિયાને શાંતિ અને સમૃદ્ધિનો રાસ્તો બનાવવા માટે આપણા વિચારો પહોંચે એના માટે સૌથી પહેલે આપણે આપણું બદલવું. તો હું આજના આ અવસરે હું ગ્રામ વિકાસ સમિતિને ખૂબ ધન્યવાદ પાઠવું છું કે એ પોતાની વિચારો સાથે કામ કરવા માટે આગળ છે. આનાથી અગાઉ પણ એક સરસ મજાની ગૌકથાનું આયોજન કરી અને પર્યાવરણની દિશામાં અનેક ડિસિઝનો, અનેક પ્રયાસો થયા હતા અને આજે એ પછી આ ગામની અંદર ઉત્તમ પ્રકારની ગૌશાળા બની છે, અનેક વૃક્ષોના વાવેતરો થયા છે, અનેક જગ્યાએ જળ સંચય તળાવોને પણ ઠીક કરવામાં આવ્યા છે. તો આપણે તે દિવસની કથાના એક પ્રયાસથી ગામમાં કેટલો બધો પર્યાવરણીય દિશા આપણી બની છે. આજનો વરી આ એક અવસર છે કે આપણા બાળકોને પણ આ સંસ્કાર અને ગ્રામ વિકાસ સમિતિ સાથે અવારનવાર બાળકોના પણ કાર્યક્રમો ગોઠવી બાળકોને ધીરે ધીરે કામ કરાવીને એ દિશામાં આપણે એને માર્ગદર્શન મળે એવા પણ પ્રયાસો થાય. આપણે બધા એકબીજામાંથી શીખતા આવીએ છીએ. તમે જાણતા હશો કે હું શરૂઆત કરવા જ્યારે આવ્યો હતો ત્યારે માટીનો ધંધામાં આવ્યો હતો, પણ તમારી બધેની ખેતી અને જોઈને હું ખેતી તરફ વળ્યો અને તમે બધે માટી તરફ વળ્યા. તો આજે ફરીથી હું કહું છું કે સાચું જીવન છે ને ખેતીમાં છે. આ માટીનો આપણે અવસર મળ્યો છે, આ અવસરને આપણે વધાવી અને એ શક્તિને આપણે સામર્થ્ય મળ્યું છે, આ પૈસો મળ્યો છે, એને આપણા કલ્યાણ માટે આને વાળીએ. આપણા નાશ માટે આપણી આ સંપદાઓ મળી છે, આ ભૂ સંપદા, જલ સંપદા, વન સંપદા, જીવ સંપદા, ગો સંપદા, ઉર્જા સંપદા, જીવ સંપદા, આ બધી સંપદાઓ છે એને વેડફી નાખવા માટે નથી. એનામાંથી આપણને ભગવાનની કૃપાથી ઘણું મળ્યું છે તો એનો ઉપયોગ આપણા સારા માટે થાય, આપણી આવતી પેઢી એનો લાભ મળે એવું કંઈક આપણે આ આર્થિક શક્તિનો કરી આ ગ્રામ મમવારા ગ્રામ એક મોડેલ ગામ બને અને આજુબાજુના અનેક ગામોને પ્રેરણા આપે એવો મને વિશ્વાસ છે. એના માટે ગ્રામ સમિતિ ખૂબ સક્રિયતાથી કામ કરી જ રહી છે અને વધુ આગળ કરતી રહે એવો આજે આ પાવન પર્વના દિવસે અવસરે હું ભગવાનની સાનિધ્યમાં આપણે બેઠા છીએ ત્યારે એમને પ્રાર્થના કરીએ કે આપણે બધાને સદબુદ્ધિ સામર્થ્ય આપે કે ભારતને પાછું ભારત બનાવીએ અને એમાં મમવારા ગામનું ફાળો સૌથી મોટો હોય અને એમાં પણ એક પ્રેરણાદાયી ગામ તરીકે ઉભરે એવી કામના સાથે, એવી અભિલાષા સાથે બાળકોને પણ આ દિશામાં જે પણ એમને પ્રગતિ કરી છે એમની જીવનમાં યશસ્વીતા ખૂબ જ પ્રાપ્ત થાય એવી સર્વેને પ્રાર્થના સાથે, અભિલાષા સાથે અસ્તુ. ભારત માતા કી જય. વંદે ગો માતા. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ, વિકાસનો સાચો અર્થની દિશામાં અમારા સૌને રાહ ચીંધવા માટે. ત્યારબાદ ધોરણ 4ના વિદ્યાર્થીઓનું સન્માન કરીએ.
ધ્રુવ કુલદીપભાઈ ઝાંટિયા, તેમના સન્માન માટે હું સતીશભાઈને વિનંતી કરીશ. ક્રિવાન દેવરાજભાઈ છાંગા, ઉદય રમેશભાઈ ખાસા. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. ત્યારબાદ કન્યાઓ માટે હું કરમણભાઈને વિનંતી કરીશ. માન્યા યોગેશ ભારથી ગુસાઈ, પૂર્વી સુરેશ ભારથી ગુસાઈ, રબારી કર્મી લાખાભાઈ. ખૂબ ખૂબ આભાર કરમણભાઈ. ત્યારબાદ હું ડૉક્ટર અશોકભાઈ ઝાંટિયા અશોક સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણા ગામનો શિક્ષણનો ચિતાર રજૂ કરે. અશોકભાઈ ઝાંટિયા. નમસ્કાર સૌને. આજે આપણે પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ 2025માં ઉપસ્થિત